નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જામનગર જિલ્લામાં ઊભી છું. મારી પાછળ તમે બેનર જોઈ શકો છો. જામનગર જિલ્લા કિસાન સત્યાગ્રહ છાવણી, મૂળ વાવડી ગામમાં છું અત્યારે. અને 2-4 દિવસ પહેલા આપ સૌએ એ વાયરલ વિડીયો જોયા છે કે જ્યાં જેસીબીની સામે 18 જેટલી બહેનો બેઠી હતી, ખાડામાં એક ભાઈ બેઠા હતા ને એમ કહેતા હતા મને અહીંયા જ સમાધિ આપી દો. આ શબ્દો ક્યારે નીકળ્યા હશે તમે વિચાર કરો. એ ક્રૂરતા કેવી હશે. આ જગ્યાએ જ્યાં ઊભી છું એ પવિત્ર ભૂમિ છે. આ ખેતર તો છે પણ રામાપીરની જગ્યા છે, મંદિર છે અહીંયા. અને હવે આજે ધર્મના નામે ચૂંટણી લડતા એ તમામ રાજકારણીઓને એક સીધો જ સવાલ કરવા માંગુ છું કે ધર્મના નામે બહુ મત માંગ્યા, બહુ જ મત માંગ્યા, ખુલીને મત માંગ્યા. ધર્મની રક્ષા કરશું, સનાતન ધર્મની નામે અનેક મતો માંગવામાં આવ્યા છે. આ રામાપીરની જગ્યા છે અને અહીંયાથી વીજ લાઈન પસાર થઈ રહી છે. અને આ જગ્યા કોઈ ખેડૂતની પર્સનલ જગ્યા નથી. આ રામાપીર મંદિરની જગ્યા છે, સમસ્ત ગામની જગ્યા છે, ધર્મની જગ્યા છે. હવે અહીંયા આવીને બતાવો કે તમને ધર્મ પ્રત્યે પ્રેમ કેટલો છે. આ જગ્યાને બચાવીને બતાવો તો તમે સાચા નેતા. બધા જ નેતાઓને કહું છું, જે લોકોએ ધર્મના નામે જે નેતાઓએ મત માંગ્યા છે, બધાય માટે એક સીધો સવાલ છે કે શું આ રામાપીરની જગ્યા જે છે એ ધર્મની જગ્યા નથી? અહીંયા કેમ ધર્મ લાગુ નથી પડતો? કાયદાઓ અલગ અલગ કેમ? જો ધર્મ બચાવવાની જરૂર છે તો શું આ રામાપીરની જગ્યા બચાવવાની જરૂર નથી? કેમ અહીંયા નિયમો અલગ છે? કે પછી ધર્મનો ઉપયોગ માત્ર સ્વાર્થ માટે થઈ રહ્યો છે? હું તો વારંવાર કહું છું ને, મારું તો માનવું છે કે ક્યારેય ધર્મ ખતરામાં હોતો જ નથી. તમે અને હું ન હતા ત્યારે પણ સનાતન ધર્મ હતો. તમે અને હું છીએ તો પણ સનાતન ધર્મ છે. અને તમે ને હું નહીં હોઈએ તો પણ સનાતન ધર્મ હશે. એ અજર અમર છે. એને બચાવવા વાળા તમે ને હું કોણ? આપણું ગજું જ નથી. પણ ધર્મના નામે આપણે આમ ખોબલે મતો માંગ્યા છે એટલે સવાલ તો ઊભો થશે. હવે જોઈએ કે આજે આ ધર્મની જગ્યા બચાવવા માટે કેટલા નેતાઓ મેદાને આવે છે અને કેટલાક સરપંચો બોલવા તૈયાર નથી. ત્યારે વાવડી ગામના સરપંચને હું તો અભિનંદન આપું છું કે ભાવેશભાઈ મેદાને આવ્યા, લડત આપી. અને કેટલાક આગેવાનોએ મારી સાથે એ પણ વાત કરી કે બેન એવાય અમને તો ફોન આવે છે કે તમને ફંડ કોણ આપે છે? ત્યારે આ બહેનોએ મને બહુ સરસ જવાબ આપ્યો હતો. મેં કીધું અહીંયા તમારા આગેવાનોને પૂછે છે કે ફંડ ક્યાંથી આવે છે, તો એ બેને એમ કીધું તું બેન દેવાવાળો દ્વારકાનો નાથ છે અને અહીંયા રામાપીર છે. ડેગ વાળું તમે સાંભળ્યું છે ને? અહીંયા ઘટે નહીં. અને ધર્મના કામો થતા હોય તો એ સૌરાષ્ટ્રની ભૂમિ હંમેશા એવી રહી છે. અહીંયા તો કરોડોના ભાગવત સપ્તાહોમાં કરોડોના ગાય માતાઓ માટે જે છે ફાળા થાય છે, કરોડોના. તો આ તો હકની લડાઈ છે. બેનોએ મને કીધું કે બેન જ્યારે અમારા ગામમાં હાકલ પડી ને કે આ રીતે આંદોલન કરવાનું છે, કોઈએ 5,000, કોઈએ 10,000 સ્વયંભૂ રીતે ફાળવવા માંડ્યા. એ ફંડની તમે વાત કરો છો? આ બેનર તમે જોઈ શકો છો. અને અહીંયા ખેડૂતો જે બેઠા છે, 7 ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે. જેતપરના એ દ્રશ્યો ફરીથી રિપીટ થયા છે. અને કોઈની ઈચ્છા નથી. એક તો વરસાદ નથી થતો, ખેડૂતો એ ટેન્શનમાં છે. અહીંયા મોજ શોખથી આંદોલન કરવા નથી બેઠા કે ઉનાળો છે ને પાણીની તંગી છે, ચાલો સપ્તાહો કરીએ. એવું નથી. તકલીફ છે અને સ્વાર્થ નથી. માલિકીનું ખેતર હોય ને વળતર માટે લડતા હોય એવું નથી. રામાપીરની જગ્યા છે. અહીંયા નાના બાળકો, અહીં નાનકડું ગાર્ડન છે, ત્યાં રમવા આવે. કેટલીક બહેનોએ મને વાત કરી કે બેન બાળકો 5 વાગે છૂટે ને એટલે સીધા એમ કે રામાપીરની જગ્યાએ જઈએ. ત્યાં હિંચકા છે, 5 મિનિટ બેસે. 1400-1500ની વસ્તીવાળું નાનકડું સરસ મજાનું ગામ છે, પણ એકતા ગજબની છે. અને પોલીસે એવો કિમિયો વાપરો કે ભાઈ પેલા ભાઈઓને ડિટેન કરી લઈએ, બેનો શું કરશે? પણ એ ભૂલી ગયા કે આ રાહ રાખીને વાત કરવા વાળી આયરાણીઓ છે. અને ખાલી એટલું કહી દેવામાં આવે કે રાહ રાખીને વાત કરજો એટલે એ શાનમાં સમજી જાય ને. અહીંયા તો ભાઈઓને ડિટેન કરી લીધા, બહેનોને ખબર નથી કરવાનું શું છે. ભાઈઓને કહેવાનો મોકો નથી મળ્યો કે રાહ રાખીને વાત કરજો. પણ એની લડાઈ સ્વયંભૂ પોતાની રીતે લડી લીધી. જેસીબીની સામે બેસી ગયા કે અમને મારી નાખો પછી જેસીબી હાલશે. અને એ વાયરલ વિડીયોના તમે બધાય સાક્ષી છો. બીજું એક દ્રશ્ય એ પણ જીવંત થયું. જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચજે નવઘણ વીર, મને શીદમાં રોકી શુમરો, મને હાલવા ના દે અમીર.
તો એક ભાઈ 18 બહેનોને બચાવવા માટે ખાડામાં બેસી ગયો, મને આઈને સમાધિ દઈ દ્યો. અને અહીંયા જે બે આયરાણીઓ જે લડતમાં બેઠી હતી, મેં પહેલાય કીધું છે ને, આજેય કહું છું, ખેડૂતની કોઈ જાતિ ધર્મ નથી હોતો કે હું પટેલ, હું આહિર, હું દરબાર. હું ખેડૂત છું, બસ. ખેડૂતની નાત ખેડૂત જ છે. પણ આજે આ શબ્દ એટલા માટે વાપરો છે કારણ કે આહિર સમાજ કાયમથી શાંતિ અને મર્યાદામાં જીવતો સમાજ છે. જો એ બહેનો મેદાનમાં ઉતરી છે તો સ્પષ્ટ વાત છે કે પાણી માથાની ઉપર વયું ગયું છે ને અમારી મર્યાદાને, અમારી શાંતિને, અમારી મર્યાદાને મૂર્ખામી સમજવામાં ન આવે. નહીતર અમે આ પણ કરી શકીએ, એ બહેનોએ બતાવ્યું છે. વધારે સમય ન લેતા એ ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂત ભાઈઓ છે અને સરપંચ છે વાવડીના, આપણે એમની સાથે જ સીધી વાતચીત કરીએ. જ્યારે પરમ દિવસે 4 કે 7 જેટલી બસો ડિટેન કરીને વાવડી ગામમાંથી લઈ જવામાં આવી, ત્યારે એક એમાં ભાવેશભાઈ પણ હતા. ભાવેશભાઈ પાસેથી પહેલા તો જાણીએ કે આખી ઘટના શું બની હતી. ભાવેશભાઈ, પહેલા આખી ઘટના શું બની હતી? તમને ક્યારે ખબર પડી કે આ રીતે પોલીસ આવી છે અને આ બહેનો અને બધા અચાનક આ બધું કઈ રીતે, આખા ગામનો ઓચિકતાનો આખો સંપ જોવા મળ્યો? ઘટના કઈ રીતે બની હતી? અમારે છે ને બેન, એકાદ મહિના પહેલા આ જે ઘટના બની છે ને, એને એકાદ મહિના પહેલા આવો બનાવ બની ગયો હતો. આ બનાવની અંદર જ્યારે પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હતા, ત્યારે ગામ એકજૂથ થઈ અને બધા લોકો સાથે મળીને પોલીસ પ્રોટેક્શન સાથે બધા હતા, છતાં કંપનીના લોકોને રિટર્ન પાછા મોકલી દીધા હતા. ત્યારબાદ હાવ શાંતિપૂર્ણ વાતાવરણ હતું. ગામ પોતાના પાછા કામકાજમાં ચડી ગયા હતા, કારણ કે ખેડૂતો છે એટલે નવરા નથી રહેવાના, ખેતીનો વ્યવસાય છે એટલા માટે. ત્યારબાદ અચાનક આ લોકો કોઈ પણ જાણ કર્યા વગર, હું સરપંચ તરીકે છું તો પંચાયતના સરપંચ તરીકે મને એટલો હક છે કે આ લોકોને મને જાણ કરવી જોઈએ કે ભાઈ અમે આ લોકો જગ્યા ઉપર કામ કરવા આવવાના, છતાં એ પણ કોઈ વસ્તુ કરવા નથી આવ્યા. ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન મોટી સંખ્યામાં લઈને આવીને તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયા છે. એટલે ગામના લોકો એકઠા થયા છે. એટલે જેન્ટ્સ જેટલા હતા એ લોકોને ડિટેન કર્યા છે અને બહેનો બધા છે એમને પાછળથી રાખ્યા છે. એટલે બહેનો પછી આ રીતની આગળથી રોકવાનું કામ પ્રોસેસમાં પડ્યા હતા બધા. બીજું કે સરપંચ છો, મને ખબર છે આંદોલનો થાય એટલે પ્રેશર સૌથી પહેલા આવે. તો સરપંચ છો તો તમને તો પ્રેશર ઘણા બધા આવ્યા હશે. સરપંચ તરીકે હું એટલું કહેવા માંગુ છું, પ્રેશરો તો હજી આવે છે અને આવશે, પણ આપણે પ્રેશરમાં કોઈ માનવાવાળો વ્યક્તિ નથી. કારણ કે મારું ગામ છે તો યાર હું સરપંચ છું. સરપંચ નકર કઈ થવાનો નથી. ગામ હશે તો સરપંચ હશે. અને આપણે તો ત્યાં સુધી કીધું છે ભાઈ, આમાં કોઈ પણ નિવાણો ન આવે તો સરપંચની અમારે કઈ જરૂર છે નહીં. તમે કહેશો ત્યારે અમે રાજીનામું દેવા તૈયાર છીએ ગામ માટે. બીજું, આજે અહીંયા ઉપવાસ ઉપર કેટલા ખેડૂતો બેઠા છે અને શું આયોજન છે? ઉપવાસ ઉપર અત્યારે ગામના અમારા 6 વ્યક્તિઓ છે અને એક વ્યક્તિ બાજુના ગામના છે, જે એક નવીનની વાત છે. કોઈ બાજુના ગામના ખેડૂત છે, એ પણ અહીંયા સાથ સહકાર દેવા માટે ભાદરા ગામથી પણ અહીંયા એક ખેડૂત આવ્યા છે. અને અત્યારે બધા લોકો અનશન ઉપર ઉતરેલા છે. પણ બધાનો એક જ છે જ સવાલ કે ભાઈ આ અમારો નિર્ણય તાત્કાલિક આવે, ન આવે ત્યાં સુધી આ છાવણી છોડીને અમે ક્યાંય જવાના નથી, કોઈ પણ પરિસ્થિતિ આવે. બીજું કે માનો કે નિર્ણય 1-2 દિવસ કે 2-5 દિવસમાં ન આવ્યો તો કેટલા દિવસ સુધીની તૈયારી છે? તૈયારી પૂરેપૂરી. ક્યાંય જવાનું થતું જ નથી. કોઈ અમે એવો સમય નહીં, અમે એવું વિચાર્યું નથી કે કાલ પતી જાય. કદાચ 1 મહિનો થાય, 2 મહિના થાય, 6 મહિના થાય, જવું ક્યાંય નથી. તમારી માંગ શું છે? અમારી માંગ છે ધાર્મિક જગ્યા છે. અમારા વડવાઓની લાગણી આ જગ્યાઓ ઉપર જોડાયેલી છે. અત્યારે મારી પાસે જગ્યાના ફોટોસ નથી, હું આપને વોટ્સઅપ દ્વારા મોકલી આપીશ. મેં પણ હમણાં ટૂંક સમય પહેલા જ જોયા, અમારા બીજા મિત્રો છે ગામના વડીલો એમની પાસે, જ્યારે આ જગ્યા ઉપર કાંઈ નહોતું, માત્ર એક મંદિર છે. મંદિર ગામના આપણે જૂનો કંઈ ખૈડો કરી ફાળો બનાવીને કે જ્યારે 500-2000 એ સમયમાં આજથી 100 વર્ષ પહેલા જ્યારે 1000-2000 જેને આપેલા હશે એ દ્વારા લાગણી સાથે ભગવાન રામદેવપીરનું મંદિર અહીં બનાવેલું છે. એટલે મંદિરની સાથે આખા ગામની લાગણી જોડાયેલી છે. તો આ અમારી 3જી-4થી પેઢી છે આમનો. તો આ મંદિર માટે અમે કંઈ પણ કરવા તૈયાર છીએ. બીજું, આંદોલનો થતા આપણે દિલ્હીમાં જોયું એટલે સવાલો ઊભા કરે વિખવા વાળા કેટલાક લોકો હોય જેને ન ગમતું, એટલે સવાલો કરે ફંડ ક્યાંથી આવે છે? તો તમને સવાલ તો થયો હશે, ફંડ ક્યાંથી આવે છે? આ લોકોનું ટૂંકમાં બહારથી ડાયરેક્ટ તો આપણને કોઈ ફોન ન કરે, એ તો આપને પણ ખ્યાલ છે. રાજકીય લોકો પણ પોતાના રોટલા શેકવા માટે બીજાને એવું કહે છે કે ભાઈ તમે જાણો. તંત્ર દ્વારા પણ જાણે છે, બીજા બધા દ્વારા જાણે છે. આ લોકોનું ફંડ ક્યાંથી આવે છે? આ મંડપ સર્વિસની જ વાત કરું તો મંડપ સર્વિસ ક્યાંથી આવ્યું? ભાઈ આ તો ભાડાની વસ્તુ છે, ગમે એ લોકો લઈ શકવાનો છે. અને ફંડ છે, ગામો ગામ ફંડ છે ને. ખેડૂતનો દીકરો કોઈ નબળો નથી, ધારશે ત્યારે ફંડ આવશે, બરોબર છે. બીજી ફંડની કાંઈ જરૂર નથી એમ, કારણ કે ઘઉં બાજરો જે છે ને, દેગે અને તેગી કાળીઓ ઠાકર ભેગો છે બધાની સાથે, એમ કે કોઈ જ્ઞાતિ લેવલનું કાંઈ તમે જેમ કીધું એનો કોઈ પ્રશ્ન નથી. એટલે ઘરે ઘરે ઘઉં છે,
એટલે અમારા ગામે તો એવું નક્કી કર્યું છે ભાઈ કે અત્યારે શરૂઆત છે આપણે અન્નક્ષેત્ર કન્ટિન્યુ જે કોઈ આપણા મહેમાન અહીંયા ખેડૂતો આવે છે એને જમ્યા વગર પ્રસાદ લીધા વગર ક્યાંય જવા દેવાના નથી. એક ઘરેથી એક મણનું બાચકું અત્યારે લઈ આવો ધરાવી લ્યો, બરોબર છે ને. અહીંયા અત્યારે બેનો બધા કહે છે અમે જમવાનું બનાવી દેશું, તો આનાથી વિશેષ બીજું શું ઘટવાનું છે? ક્યાંય કોઈની ફંડની અમારે જરૂર જ નથી. બહેનોમાં તમારા ગામમાં ભાઈઓ કરતા બહેનોમાં વધારે જાગૃતિ, એવું કેમ? એનું કારણ છે ભાઈ અમારે બધું છે મર્યાદા છે અને બહેનોને અમારે આગળ રાખ્યા છે. એનું કારણ છે કે અમારા ગામની અંદર બેનો દીકરીઓ સર્વિસ ખૂબ અત્યારે સરકારી નોકરીની અંદર અમારા ગામમાં બહેનો બધા જાજા છે અને પ્રોત્સાહન આપે છે બેનો દીકરીઓને, ભાઈ તમે આગળ વધો અમારી સાથે છીએ. એટલે આ મુદ્દાની અંદર અત્યારે બેનો અમને એવું કીધું છે કે હવે તમે શાંતિથી બેહો, અમે લડી લેશું એમ. એટલે અમે કીધું છે કે અમે છાવણી નાખીને બેઠા છીએ, બાકી તમે સંભાળો. અને ખરેખર ગજબનું સંભાળ્યું છે ભાવેશભાઈ. બીજું કે પોલીસે મને બેનો એ પણ વાત કરી કે જ્યારે અમને ડિટેન કરવા આવ્યા ને ત્યારે પોલીસે કેટલી ચતુરીપૂર્વકનું કામ કર્યું, ચતુરાઈથી, કે અમારા જ ગામની દીકરીઓ જે પોલીસમાં હતા એને લઈ આવ્યા. એવું થયું? હા, એ તો બેન આપ જાણો છો કે હરેક ગામડાઓની અંદર છે કોઈ પણ પર્ટિક્યુલર કાસ્ટના ગામડા હોય, આહિર સમાજ છે, દરબાર સમાજ છે, કોઈ પણ સમાજ હોય, તો જે તે પોલીસ સ્ટેશન આજુબાજુના વિસ્તાર હોય તો આહિર સમાજના ભાઈઓ, આહિર સમાજના બહેનો, જે અમારા ગામની દીકરીઓ છે, 4-5 દીકરીઓ અમારા ગામની છે, વહુ છે, એ બધા અહીંયા ધ્રોલ જોડિયાની અંદર જોબ કરે છે. તો એ લોકોને આ લોકો ઉપરથી જેવું નક્કી કર્યું કે પહેલા આ લોકોને ત્યાં મોકલી આપો, અને એ લોકોને 1-1 કલાક અગાઉ અહીંથી બેસાડી દીધા હતા. એટલે કાંઈ પણ ઘર્ષણ જેવું થાય, પણ ઘર્ષણ પોલીસ તંત્ર સાથે ગામની દીકરીઓ સાથે ઘર્ષણ ન થાય. આની સાથે કોઈ ઘર્ષણ કરશે નહીં, પણ એને ખબર નથી. અત્યારે અમે એવું કીધું છે, એ નોકરી કરે છે, એનો રસ્તો અલગ છે, અને આ ખેડૂત છે એનો રસ્તો અલગ છે. એ એનું કામ કરશે, અમે અમારું કામ કરશું. બીજું અહીંયા કેટલાય બધા ખેડૂત ભાઈઓ છે અને આ ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂતોને આપણે સ્ટેજ ઉપર જોયા. નાના બાળકો છે, કેટલીક દીકરીઓ એવી હતી 18-18 વર્ષની કે જેણે નિશાળે જવાની, ભણવાની રજા રાખી, કોલેજોની રજા રાખીને ખેડૂત આંદોલનમાં જોડાયું છે. બીજા મારી સાથે ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીએ. જામનગર જિલ્લામાં થોડાક ટાઈમ પહેલા જોયું કાલાવડ તાલુકામાં જાગૃતિ આવી, હવે જોડિયાનો વારો છે. શું કહેશો? ખરેખર તો કાજલબેન ધન્યવાદ, આ ગામને પણ ધન્યવાદ. ખરેખર આવી એકતા બતાવીને હર સમાજને સાથે રાખી હર વિચારધારા સાથે આજે છાવણી નાખી છે, એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. ખરેખર તો આપણે બેન એ કહેવાનું છે મારે કે સરકાર કાયમીના માટે ધર્મ 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 જ કર્યા રાખે છે. તો આ બેન ઉપર લાઠીચાર્જ કરે છે એ ધર્મ, કે ગૌ માટે જે પૈસા લે છે, આ ગૌચરમાં પોલ ઊભા કરે છે એ ધર્મ, એ અવારનવાર ખેડૂને પરેશાન કરે છે એ ધર્મ, રામ મંદિરમાંથી પૈસા લઈ જાય છે એ ધર્મ. કે ખરેખર આ ધર્મના નામે આ લોકો ખેડૂને, હર સમાજને, માનવ જાતિ માટે ખરેખર આ સરકાર જેને યોગ્ય જ નથી. મન પડે એ લોકો નારા આપે, બેટી બચાવો, દેશ બચાવો. હવે આ ખાલી નારા હે બેન. એ ધર્મના માટે ખરેખર તો આ લોકો જેને માત્ર ને માત્ર બહેનોને આગળ કર્યા, પણ લાઠીચાર્જ તો કર્યા જ રાખે છે. આપણે જેતપુરમાં જોયું તો બેની ઉપર જે લાઠીચાર્જ થયું, ક્યાં એ ધર્મ ગણાય? એ ધર્મ નથી. એટલે મને તો એ સમજાતું નથી કે આ ધર્મના નામે જો લાખો કરોડો રૂપિયા પબ્લિકે આપ્યા, એમાં એક પણ એવો સમાજ નહોતો કે પટેલ છે, કાયર છે, કા છે તે. હર સમાજે હિન્દુ નામે એક સમયે ખાલી હિન્દુએ નથી આપ્યા, મુસલમાનોએ પણ પૈસા આપ્યા છે રામ મંદિરમાં. છતાં અહીંયાથી જો આ લઈ જતા હોય તો હવે આની ઉપર બેન ભરોસો ક્યાં કરવો? તો આ ધર્મ છે, આ લોકશાહી છે. ખરેખર મને તો એવું લાગે છે આ માત્ર ને માત્ર આજે માનવ જાતિ ઉપર ગુમરાહ જ કરે છે. ધર્મના નામે એના ઘર ભરે છે, બાકી તો કઈ મને તો દેખાતું નથી કે આ ધર્મ ક્ષેત્રે હાલતા હોય. ને હું તો કહું છું જો ધર્મ ક્ષેત્રે હાલતા હોય તો આજે આ બધા માનવને અહીંયા બેસવું પડે, આ રામદેવ પીરની જગ્યામાં અહીંયા બેસવું પડે. એ ખરેખર મને યોગ્ય નથી લાગતું. માટે માત્ર ને માત્ર આ લોકો ખેડૂનો ઉપયોગ કરે છે ને ધર્મનો ઉપયોગ કરે છે. ને આ તો કૃષ્ણ ભૂમિ બેન, હે કરોડો દઈ દી ને ખેડૂની વેદના. ખરેખર ખેડૂ આખા જગતનો તાત, ખવડાવીને કે ખાય તોય કે અમે ખેડૂનું જ ખાય. છલ કપટ કરીને કે ખેડૂને છેતરા, સાથે ન આવ્યું કાંઈ તોય કે અમે ખેડૂનું જ ખાય. ખોટું કરીને ખેડૂતનું ખાઈ ગયા, અંતે કે વાંજિયા થઈ ગયા તોય કે અમે ખેડૂનું જ ખાય. આ લોકોને માત્ર ને માત્ર ખેડૂ પર જ નજર છે ને છતાંય ખેડૂની કેવી વેદના છે. આખા જગતને ખવડાવી ને તોય કાયમી હસતો જ હોય. ખેડૂ કોઈ દી કોઈ દુઃખી થયો નથી. ને અમને તો કૃષ્ણની દયા છે,
એક કણ વાવીને કરોડો કણ દીએ દે, અમને એની ઉપર ભરોસો દે, કાંઈ નહીં તો કાંઈક અમારી સાથે દે એટલે નિવાડા આવશે. બાકી તો અમે એના ધર્મ નેજે હેઠળ છે, અમને એની ઉપર ભરોસો છે, આ સરકાર ઉપર ભરોસો નથી. મને વારંવાર કરોડો રૂપિયા દીધા, ધર્મના નામે આપ્યા, પણ માત્ર ને માત્ર એ લોકો છલ કપટ કરીને વયા ગયા. બાકી અમે તો આજની તારીખે હર ખેડૂત સુખી જઈ. અમારે તો સાંજે નીંદર આવી જાય ફર્સ્ટ ક્લાસ, ને એ શાંતિથી જિંદગી જીવે છે. અમારે બીજું કૃષ્ણ દે એમાં મજા, બાકી આ સરકાર દે એમાં તો અમારું કઈ સંતોષ થાય નહીં ને એવું જોતુંય નથી. સરકાર દે આ 2,000 રૂપિયા આપે છે, અરે 2 ને અમારે 5 દેવા જોઈએ. આ માયકાંગલો ખેડૂત નથી. બાકી તમે છલકપટ કરીને જમીનનો ગેરઉપયોગ ન કરો ને ધર્મના નામે ખોટા ઉપયોગ કરો હો ને એ વ્યાજબી નથી બેન. બીજું કે અહીંયા ખેડૂતો બધા મોટી સંખ્યામાં, કેમેરામેનને વિનંતી કરું કે આ બધા ખેડૂતોને છાવણીને બતાવવામાં આવે. જામનગરમાં ફરીથી ખેડૂત છાવણીના મંડાણ થયા છે, કાલાવડમાં પણ થયા. જામનગર જિલ્લો જાગૃત થઈ રહ્યો છે, દ્વારકામાં પણ આંદોલન થયું, જેતપરમાં થયું, એટલે સૌરાષ્ટ્ર હવે બાકી નથી. હું તો કહું ગુજરાત બાકી નથી. ભરૂચમાં જોયું કે ભરૂચમાં જે રીતે ખેડૂતો પોતાની રેલી, ટ્રેક્ટર રેલી લઈને જઈ રહ્યા હતા, પછી કે પરમિશન નથી ને આમ નથી તેમ નથી, ખેડૂતોની રેલીને વચ્ચે રસ્તામાં રોકી દેવામાં આવી તો ખેડૂતોએ રસ્તા ચક્કાજામ કરી દીધા. તમારે પછી ખોટી અનીતિ કરવી જ છે તો પછી એ શું કરે? જેવા સાથે તેવા થવા માટે તમે મજબૂર કર્યા છે. બીજું સંત પણ આપણી સાથે છે, એમને પૂછીએ. રામાપીરની જગ્યાના મહંત તમે છો જી? કેટલા વર્ષથી તમે અહીંયા છો? અહીંયા બેન એવું છે કે અમારા જલમ પહેલાની જમીન છે. અમારા જલમ પણ ગિરિબાપુ કરીને હતા, એ વખતે ગયા એની અહીંયા સમાધિ છે બરોબર. તે પછી જીવરામ ભગત કરીને આવ્યા, જામનગર અમારા ગામના ભાણેજ હતા, એ પણ આવ્યા. એ વખતે ગયા એની અહીંયા સમાધિ છે બરોબર. તે પછી અમે આ મંદિર સંભાળ્યું છે, અને આ મંદિરની આટલી જગ્યા છે એમાં અમારા બાળ બચ્ચાને છે ને પસંદ થાય ને વાવી અને ગુજરાન ચલાવી છે. સમજ્યા? પેલા એવું દ્રશ્ય જોવા મળ્યું છે, અત્યારના સમયનું પેલું એવું દ્રશ્ય કે કોઈ ધર્મની જગ્યા બચાવવા માટે આખું ગામ ભેગું થઈ ગયું, તમારી વારે મદદ માટે આવ્યું છે. હા, એમાં એવું છે ગામ આખું છે ને એમ કીધું કે બાપુને છે ને આ ખેતરની અંદર કાંઈ થાય નહીં અને એના બચાવની રોજીરોટી આમાં નીકળે, એટલા માટે આખું ગામ અહીંયા આવ્યું છે. સમજ્યા? અને એનો આભાર માની છીએ અમે ગામ આખાનો અને આજુબાજુના ગામનો એને આભાર માનીએ છીએ. સમજ્યા? કે અમારા વારે આવ્યા, રામદેવજીને વારે આવ્યા અને રામાપીર દાદાએ અમને કીધેલ છે કે તમારો વાર વાકો નહીં થવા દે. સમજ્યા? એ સંત છે કે જે રામાપીર નું મંદિર છે ભગવાનનું, એની પૂજા કરે છે તેઓ, અને ગામ લોકોની એ દાતારી છે, ખુમારી છે કે સમસ્ત ગામની એ જમીન, રામાપીર મંદિરની જે જમીન છે એ પૂજારી એ જમીનને વાવે છે, એમના ભરણ પોષણ માટેની જમીન છે. આમાં ખેડૂતોનો કોઈ સ્વાર્થ નથી કે ભાઈ અમે જમીનને આંચકી લઈએ કે માલિકીની કરી લઈએ, પણ ધર્મની જગ્યાની જમીન છે. તો એ સાધુ સંતોની વારે આવ્યા છે અને આજુબાજુના ગામ એટલા સમજદાર કે એ પણ બાજુના ગામના ખેડૂતો પણ આંદોલનમાં ઉપવાસ ઉપર બેઠા છે. 7 જેટલા લોકો ઉપવાસ ઉપર અત્યારે બેઠા છે. વધારે ભાઈ આપણે એમની સાથે વાત કરીએ. આજે જે દ્રશ્ય વાવડીમાં જોવા મળ્યા, થોડો ટાઈમ પહેલા આપણે જામનગર એક સભામાં ભેગા થયા હતા ત્યારે વાતચીત કરી હતી, ખેડૂતો જાગૃત ક્યારે થશે, બહેનો ક્યારે જાગૃત થશે, પણ તમે આ વાયરલ વિડીયો જોયા આ બહેનોના? હા, પણ હવે બેન હું જો મારી વાત કરું તો મારું ભાદરા ગામ છે. અમે અહીંયા વાવડીમાં 3જી વાર આવ્યા. આવી રીતે આ લોકો અરે ઘર્ષણ કરે એટલે અમને ખબર પડે એટલે અમે તરત પોગી જતા. પણ વસ્તુ બેન એ છે કે આ જગ્યા રામાપીરની છે. જો રામાપીરની જગ્યામાં આ લોકો આ રીતે બળજબરી કરી અને આ પોળ ખોળે છે તો ખેડૂતને આમાં બાકી શું રાખશે? રામાપીરની જગ્યા છે તો એમાં એને નથી દેવું તો ખેડૂતને આ લોકો શું દેશે? પેલી વસ્તુ તો આ છે. તો આમાંથી અમે હોરા નીકળશું ને આમાં અમે મૂકશું નહીં, લીધે પાર કરશું. પેલી વાત તો એ છે. અને સરકારને જે તે કાંઈ કરવું એ કરે, આનો રીવાણો આવશે. પણ આપણું રાષ્ટ્ર તો હિન્દુ રાષ્ટ્ર છે. હિન્દુ રાષ્ટ્ર બેન કહેવાનું કોઈ હે જ નહીં કાંઈ. આ તો ખાલી બધી વાહિયાત વાતું કરે, મત માગો એટલી વાર આવે, હિન્દુવાદ ને મુસલમાનવાદ ને બધું આ તે કરાવે, બાકી વસ્તુ નથી. તો મત જોતા હોય એટલી વાર જ આવે, બાકી બધું ભૂલી જાય તું કોણ ને હું કોણ. બાકી હવે એને સરકારના તમારા ગુજરાતના અવાજથી હું એને કહું કે જો આ આપણે જગ્યાની જમીન છે, આ જગ્યાની જમીનમાં અમે બલિદાન દેવા તૈયાર હોય તો હવે અમારી વાડી આવી જો, હવે અમે જોઈ કેમ આવે છે. આ તો જગ્યાની જમીન હે ને, છતાંય અમે એને લડી બતાવશું. આ તો હવે અમારી ખેતરૂમાં આવે, અમે જોઈ કેમ આવે છે.
કે અમે જોઈએ છીએ હવે અમારા ખેતરોમાં કેમ આવે ને મોરબીના કેટલાક ગામો તો બોર્ડ મારી દીધા છે કે અહીંયા કોઈ નેતાઓએ પ્રવેશવું નહીં. 27 બહુ નજીક છે ને પછી 29 ની કઈ વાર નથી. આમ પલકારો મારશો ને તો આવી જશે. અને આજ તમે ન આવ્યો તો પછી આમાંથી કોઈ ત્યારે નહીં આવે. પછી ત્યારે આ લોકો ગેરહાજરી દર્શાવશે ને 144 ત્યારે મારશે, જેમ તમે ગાંધીનગરમાં મારી. વધારે ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો? જોડિયા તાલુકાનું વાવડી, ત્યાં આસ્થા તરીકે રામાપીરની પૂર્વથી આ જગ્યા હાલી આવે છે. એને ખાલી માત્ર ને માત્ર થોડોક જ ટુકડો છે. હવે કાલ સવારે એને મંદિર મોટું બનાવવાનું થાય અથવા બાંધકામ થાય. જગ્યા એટલે આશ્રમ, આશ્રમમાં બાંધકામ બનાવવું યોગ્ય છે. હવે અહીંયા બાંધકામ થાય અને એના તાર નીકળી જાય તો આ જગ્યા પાછી દેશે કોનાને? આ ગામ એવી માંગણી કરે કે આને જગ્યા દઈશે કોનાને? કાલ હવે બાંધકામ થાય, રામાપીરની દયા હોય તો મોટું મંદિર કરવાનું. ખાલી એક ટુકડો આ જો ગુજરાતની સરકાર ન જોઈ આગતી હોય તો આ બીજું કરી શું આગે? અને આ સ્પેશિયલ વાવડી પૂરતોનો મુદ્દો નથી. આમ કોણથી માંડી લ્યો, જેતપર, સુરેન્દ્રનગર, આમ વેચિયા, આમ કાલાવડ, આખા ગુજરાતની અંદર આ બધે હરગી રહ્યું હોય. તમે ઠારશો કેટલી જગ્યાએ? અને ખેડૂતને તમે શું માનો? ખાલી તમારે વાતું જ કરવાની, અમારે માની લેવાનું. અમે જોતા જ આવી 15-17 વર્ષથી. તો આ સરકારે અત્યારે હાલમાં ભાજપની કરી શું દીધું? એને ફાકા ફોજદારી. હિન્દુની સરકાર છે. હિન્દુ બેન કહેવાનું છે મત માટે. હિન્દુ તો રામનું મંદિર બનાવ્યું અયોધ્યામાં. શું થયું અહીંયા હિન્દુમાં? અહીંયા પૈસો કરોડો લૂંટાઈ ગયા. 200 કરોડ રૂપિયા લઈ ગયા. એને ત્યાં આડું ન હોય, એના વચન જ ખાલી બોલવાનું કર્તવ્ય કે કાર્ય કરવાનું જ નહીં કાંઈ. એટલે આ સરકારને આ છે. અને પેલા તો આ હેને ખેડૂ હાઈરે કંપનીને બિહારો. તમે શું કામ વચમાં ભાવ કરવા આવો ખેડૂની જમીનના? હું એમ કહું, ખેડૂની જમીન હવે આ દુકાન એ મારે ફાંકી ખાવી હોય તો 20 રૂપિયા લે મારે 20 જ દેવા પડે ને. કાંઈ હું વસરામભાઈને કઈ કરાવું 15નું કરાવો ને એ વસ્તુ યોગ્ય હે? કાયદેસર કંપની બે હે, અદાણી હોય, રિલાયન્સ હોય કે ઝટકો હોય. જે કંપની જ્યાંથી લાઈન કાઢવી હોય એને ખીચામાં પૈસા નાખવાના હે, એને કમાવું હે. હવે જમીન આપણી ભાવ એ શું કામ કરે? અને આ દીહે શું કદાચ 1 કરોડ રૂપિયા તમને એક સાંભળે દે ને તો તમે નુકસાનમાં જ જાઓ. આજ તમારું 40 લાખનો આ રોડ પટી ગઈ હડિયાણા, અહીંયા 35 લાખનો જમીનનો વીઘો હોય અત્યારે મારા અંદાજ પ્રમાણે. હવે એમાં લાઈન નીકળી ગઈ, 10 લાખમાં કોઈ લેવા તૈયાર ન થાય તો નુકસાની તો ખેડૂત ભોગવે. આ ગુજરાત સરકાર શું ભોગવે? હું એમ કહું. આજ 2014માં મોદી સાહેબ એમ કહેતા હતા મારા ખેડૂને 2000 રૂપિયા કપાના હોવા જોઈએ, પણ 2 મણના કીધા હતા. 2 મણના કીધા હતા, આપણે સમજ્યા નહોતા. ક્યાં 2000 નું વચન ક્યાં ગયું? એમ કહું. એટલે આમાં તમે એને મામા માસીનો ઉભા હોય એને જોતા નહીં, એને મૂકી દો. વ્યક્તિ જોવો કે ગુજરાત માટે જાગૃત વ્યક્તિ કોણ હે એને પસંદ કરો. મારો મામો ઉભો, મારો માસો ઉભો, મારે એને અત્યારે ક્યાં ગયા? ક્યાં બધા હશે ખરા ને? કોકના મામા ને માસા થતા તો હશે ને. આવ્યો કઈ તમારી નજરે? ખેડૂત નેતા હોવો જોઈએ. ખેડૂતના પ્રશ્નનો કાયમીના માટે ઉકેલ લાવવો જોઈએ અને કાયમી એના ભેગો રહેવો જોઈએ. આપણે આપણા પાવરથી જ કોઈ પણ ધારાસભ્ય, સંસદ કે મુખ્યમંત્રી જે બનતા હોય ને તમારી તાકાતથી જ બન્યો હોય, પણ તમને 30 વર્ષમાં પસંદ કરતા નથી આવડ્યું કે વ્યક્તિને દેવા આપણું છે ને બધું અત્યારે લગી વાયદામાં હાલ્યું ગયું અને તમારો કોઈ પ્રશ્નનો હલ ન થયો અને કંઈ નહીં થાય. જો આ રીતની એકતા નહીં રાખે ને, જોઈ લ્યો આ વાવડી બતાવે. આ ગામને ધન્યવાદ દેવો. જો જેતપર ઉપડું તો આ વાવડીને વિચાર આવ્યો ને. અને આ એવું નથી કે આજ વાવડીનો જ પ્રશ્ન છે. આ લાઈન બધે જવાની આખા ગુજરાતમાં તો વહી જ ગઈ છે અને હજી જઈ છે. જો આવી એકતા કોઈ નહીં બોલે મારે શું, મારા પડામાં ક્યાં આવે એવો વિચાર કોઈ દી લઈ આવતા નહીં. ખેડૂત પ્રત્યે કાયમી. ખેડૂત એટલે કરોડો માણસોને થાળીમાં પીરસવા વાળો ખેડૂત. આજે અનાજ પકવે, પરસેવો પાડે અને છતાં જુઓ તો લોખંડના 40 રૂપિયા કિલ્લાના, ઘઉંના 20 રૂપિયા. એ ખાવાની વસ્તુ ભંગારથી નીચી ગણી તમે. અને મારું વિકસિત ગુજરાત, મારું વિકસિત ભારત આ ક્યાં ગયું? આ તમારા વચન ગયા ક્યાં? હું એમ કહું. વાતો કરે તમારું કાંઈ નહીં હાલે. 2027માં તમને ઘર ભેગા જ કરવાના થાય. પણ આપણા નાયબ મુખ્યમંત્રી તો એવું કીધું હતું કે વિકાસ થઈ રહ્યો છે. અત્યારે ખેડૂત 3 પાક લે છે. તો મારો સવાલ હવે એવો છે કે શું પેલા આજથી 15 વર્ષ પહેલા તલ નહોતા થતા?
કેમ કે 3 પાક તલ ક્યારે થાય? ઉનાળામાં થાય. તોય 3 સિઝન થઈ કહેવાય ને. તલ, મગ, બરાબર, આ બધું ઉનાળામાં થાય. ઉનાળુ મગફળી, માંડવો, બરાબર. તો શું પેલા નતું થતું આજથી 15 વર્ષ પહેલા? તો શું ખેડૂતોનો વિકાસ હવે થયો છે? જો એ વાત બેન તમે બરાબરનો મુદ્દો કર્યો ને મને બોલવાનો મોકો મળ્યો. હા. 3 પાકનું કહેતા હોય હા. એ કુદરતી આપણા ઉપર મહેરબાની હતી. દ્વારકાના વાળને 16 વર્ષ ભૂકંપ પછીનું વરા નબળું કઈ નથી આવ્યું. આજ મારા અડિયાણા વાવડીને દીએ કેનાલ 3 પાક તો અહીંયા રહ્યો, પણ આ ચોમાહાનું નથી પીતું. આ કોરી પડી ઠેઠ માનસરથી આમ ઠેઠ અડિયાળા લગી. એ કુદરતની કળા હતી, કુદરતની મેર હતી. એટલે ખેડૂએ 3 સિઝન તમે કમાઈને અમારા ખેતરમાં હરાકી નથી 3 સિઝન પાકવી દીધું. એ ખેડૂના તાકાતથી અને વરસાદની દ્વારકાવાળાની મેરથી. બાકી કાંઈ ન કરી આગે આ સરકાર. વાતું ફાકા ફોજદારી જ કરી આગે. કાંઈ એકેય પ્રશ્ન ઉકેલા નથી. આ કે થાંભલે તો કાં લવારે આવ્યા? આ તો 2 વર્ષનો પ્રશ્ન થયો ને, કોણથી ચાલુ થયું આમ સુરેન્દ્રનગર નીકળવા. 12 મહિનાનો મુદ્દો. પહેલેથી તમે વિચાર કરો 2014 થી તમને કી વસ્તુના ભાવ મળ્યા. તમારા ધારાસભ્ય છે એ એક સમયે કૃષિ મંત્રી હતા. તો આ વિસ્તારના ખેડૂતોનો તો વિકાસ થવો જોઈએ. આ વિકાસ કરે તો ને દેખાવા તો જોઈએ. કેને કેવું આ ક્યાં દેખો તમે? આવ્યા તમારા ધારાસભ્ય આવે કે અને નહીં? ક્યાંય નથી આવડે. એકય ગામમાં નથી જવાતા. લ્યો તોય તમારે હલાવાડું. હવે ધારાસભ્ય મેં પંચાયતથી માંડી પંચાયત તાલુકાની અંદર લેખિતમાં આપેલું છે, દિલ્હી લેખિતમાં આપેલું છે, કંપનીને લેખિત આપેલું છે, ધારાસભ્યને લેખિતમાં આપેલું છે, પણ આજ સુધી એકે આવ્યા નથી. મત આવે એટલે તરત જ એના જે આગેવાન હોય એને ફોન કરે કે ભાઈ આજે વાવડી ગામની અંદર આવવાનું છે, કંઈક ભજીયાનું આયોજન કરજો. એટલે બધાને ભજીયા ખવડાવી ને બધાને ફોર લાઈન કામ લઈ જાય છે, મત દઈ જાય છે. પણ હવે આપણે ભજીયામાં ભોળવાઈ જાય. આપણે ભજીયામાં ભોળવાઈ જાય છે. ને મને તો એ ખબર નથી આ ખેડૂત આખા જગતને ખવડાવે એના ભજીયા ખવાય? આ ભજીયા ખાઈને દુખી થઈ ગયા. સમજા? ભજીયા ખાઈને આપણે દુખી થઈ ગયા. ને કૃષિ મંત્રી વારંવાર કહે છે ખેડૂને આ આપ્યું, ખેડૂને આ આપ્યું, જાહેરાત કરી, ઓલો ડેમ ભર્યો, આ ડેમ ભર્યો. આ વાવડી ગામ ઊંડ 2 બધું ખાલી પડ્યું છે. ખેડૂને અત્યારે જરૂર છે, આજથી મહિનોથી પહેલા જરૂર હતી, તો એને ક્યાંય સૌની યોજનાનું પાણી નાખ્યું નથી. ખાલી વાતું કરે છે, નારા આપે, આમ છે ને તેમ છે. આજે એક સરસ મેં એક જોયું મોબાઈલમાં, એક બેનની રેડ પડી તો 1300 કિલો હોનું પકડાણું ગવર્મેન્ટ સર્વન્ટની. હવે આપને બેન એક તોલું લેવું હોય તો તકલીફ છે, આને 1300 કિલો એના ઘરમાંથી નીકળવું હોય તો આ બધોય માલ આપણો ઈ લઈ ગયા. સમજા? તો હવે આ ખેડૂની દીકરી પૈણતી હોય ને બેન, ખરેખર અમને રોવું આવે કે આજે આવડા ભાવ કરી નાખ્યા. મેં 1800 રૂપિયામાં સોનું લીધેલું. 1800 રૂપિયામાં મેં પોતે સોનું ખરીદી કર્યું હતું. અત્યારે પરિસ્થિતિ શું થઈ? ને ખેડૂના ઘઉં 380 રૂપિયામાં વેચાય. ખરેખર ખેતી બંધ જ કરી દેવાય ને. ભગવાન જાણે, કદાચ ઈશ્વરે કાંઈક દ્વારકાવાળાએ કાંઈક બીજું વિચાર્યું હશે. હવે દ્વારકાવાળાએ મોટું ફેરવી ગયા એટલે સરકારે મોટું ફેરવી ગયા. હવે તો મને એવું લાગે છે કે આ 7-8 વર્ષ સાવણી હાંકવી પડશે. ઘરના ઘઉં ખાઈ સાવણી હાંકી, કાંઈ નહીં તો કાંઈક ઈશ્વર સામું જોશે એવી અમને આશા છે. બાકી આ સરકાર કાંઈ સામું જોવે એવું લાગતું નથી. કે યુવાન ખેડૂતો પણ કેટલાક આપણી સાથે છે. કયું ગામ તમારું? વાવડી. વાવડીમાં એકતા જોઈ, તમે યુવાન છો, ખેડૂતો તો પરેશાન છે જ. વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે અહીંયા તમારે વાવડીમાં? શિક્ષણની વ્યવસ્થા કેવી છે? શિક્ષણની વ્યવસ્થા તો સારી છે, એમાં ના નહીં. પણ અત્યારે જો કે છોકરા બધા ભણે તો એના વાલી હોય, મમ્મી પપ્પા બધા અહીંયા હોય તો છોકરાને થોડુંક મન લાગવાનું ભણવામાં. અહીંયા કેટલીક 18 વર્ષની દીકરીઓ હતી, રજા રાખીને આંદોલનમાં આવી છે. એને શોખ છે કે આપણું ભવિષ્ય આવનાર પેઢીને આપણે શું દેખાડશું, કે આપણે શું કર્યું. આપણે કંઈક દેખાડવું તો પડશે ને. અમે જ છે, અમે યુવા પેઢીએ, અમે આજ લડવાના નથી તો કાલ હવે આપણા છોકરાને અમે શું કહીશું કે અમે કઈ કર્યું? છોકરા તેમ કહેવાનું કાંઈ કર્યું નથી તમે. અને પ્લસમાં એ કે આપણે આ થાંભલા નાખવા આવે તો અત્યારે આપણે આવેદન દેવા જાય કલેક્ટર પાસે તો એ આપણને શું કહે 60 દિવસ પહેલા આવવાનું. 60 દિવસ પહેલા આવવાનું. તો આ સર્વે થઈ જાય, તે પછી લોકો લિંક હવે બહાર પાડે 60 દિવસ પૂરા થઈ ગયા પછી. તો અહીંયા તો એ લિંક બહાર પાડે તો આપણે તો એ સર્વે પૂરું થઈ ગયું તો દઈ તો હગવાના નથી. તો આ લોકોને બળજબરીપૂર્વક બધે આ કામ જ કરવું છે, બીજું કાંઈ નહીં. કે અમારું છે બધું સરકારનું, સરકાર સિવાય કોઈનું નથી. હવે સરકાર સિવાય કોઈનું નથી એવું નથી. આ ખેડૂ ઉપડે તો જેને બેહડ્યા નેતા લોકશાહી દ્વારા જ ચૂંટાયેલા,
લોકો દ્વારા ચૂંટાયેલા તો એને ઈ નથી ખબર કે આ બેઠા હે કે પડી ધારાસભ્ય છે સાંસદ આ વિસ્તારમાં આવે છે? આવે ને પણ મૂંગા બેરા બધાયના છેલ્લી વાર ક્યારે આવ્યા હતા વાવડીમાં? છેલ્લી વખત તો જે દી બધાને ભી પડી હતી ચૂંટણીમાં તે દી આવ્યા હતા બરાબર છે. 22માં કે અમને મત આપજો પગે લાગવા આવ્યા. અત્યારે તો પગે લાગ્યા વગર અમે પગે લાગી તોય નથી આવતા. અમે પગે લગાડતા નથી. અમે તો એમ કહી કે આવું અહીંયા કેસ ધારણ કરવું નહીં તો કાંઈ નહીં, પણ તમે અહીંયા આવો પણ કોઈ નથી આવતું. જ્ઞાતિના નામે આવ્યા હતા. આહિર દરબારનું જ્યારે થયું પૂનમબેનનું, ત્યારે જ્ઞાતિના નામે મત માંગ્યા હતા ને બેને. પણ હવે આહિરનું જ ગામ છે ને, બીજું તો કઈ ગામ એ કઈ નથી. તો આહિરના ગામે તો એટલું તો સહાય કરી શકે ને, પણ કંપની વાળાની એટલે હે બેદરકારી કે અમે રોડ રસ્તા હાટું મામલતદાર પાસે જઈને તો અમને જવાબ નથી મળતો. પણ અમે પેલી ફેરે જ્યારે એ લોકો આવ્યા પોલીસ પ્રોટેક્શન સાથે, ત્યારે ભાવેશભાઈએ કીધું ને કે આ રસ્તો મારી માલિકીનો, અહીંથી ઇટાચી ન આવવા દો, બરાબર. તો ત્યારે બપોર સુધીમાં એને મામલતદાર ખુદ આવીને કાગળ પહોંચાડી ગઈ કે આ રસ્તામાં ખરાબો બોલે, તમે અહીંયા કાંઈ કહી ન શકો. તો ઈ કેવી બેદરકારી એની કે એટલે તમે કાગળિયા માટે જાવ તો લાઈનમાં કેટલી વાર ઊભા રાખે? એટલે 15-20 દિવસ લગભગ 6 મહિના લગી જવાબ નથી મળતો કાગળિયા માટે. અને એને બપોર નો થયું તો મામલતદાર સામે આવીને કાગળ આપી ગયા કે આ ખરાબાનો રસ્તો હે. તો એ વસ્તુ કેટલી છે હદ સુધી તમે વિચારો. બીજા પણ કેટલાક ખેડૂતો છે. જે રીતે વાવડીમાં થયું, જેતપરમાં થયું, સુરેન્દ્રનગરમાં થયું, એટલે આપણે શું આંદોલનો જ કરવાના છે? આ ભાઈએ કીધું કે છાવણી જ નાખો, 6 વર્ષ છાવણી હાકો. જો એક તો પેલા આપણા ખેડૂતનો જ વાંક છે. ખોબલે ને ધોબલે આપણે મત આપી દીધા, બરાબર. કાંઈ જોયું જ નહીં કે આપો, બરાબર. જ્ઞાતિના નાતે આપી દીધા બધાય વરણે, બરાબર. એટલે આમાં બીજું તો શું છે, એ અત્યારે તાનાશાહી ઉપર ઉતરી ગયા. જ્યાં રાઘવજીભાઈ પટેલ છે અમારા ધારાસભ્ય, એ કાયમી અહીંયા આવીને એમ કહેતા કે વાવડી મારું ગામ છે. પૂનમબેન એમ કે વાવડી મારું ગામ છે. તારે સત્તામાં તો ઈ જ છે ને, બરાબર. તો ઈ એમ કેતા કે અમારું ગામ છે, તો અત્યારે ઈ ક્યાં ગયા? તારે જોવાય મળતા નથી. ફોન કર્યો તમે? ફોન એને ખબર હે, આખા વર્લ્ડમાં ખબર, એને નહીં ખબર હોય. મોદી સાહેબ ને ખબર હે કે વાવડીમાં છાવણી થઈ ગઈ, તો પૂનમબેન ને નહીં ખબર હોય, આ રાઘવજીભાઈ ને નહીં ખબર હોય, બધાને ખબર જ છે. પણ ટૂંકમાં બહાર આવવું નથી. અહીંયા મોટી દુર્ઘટના થાય ત્યાં તો તાત્કાલિક પહોંચી જાય, અહીંયા કેમ નહીં? મોરબી દુર્ઘટના થઈ તો બધા અહીંયા રાજનેતા બધા પોતે પોતે આવી ગયા હતા કે આપણને આમાં કઈક જડશે, તો બધી જગ્યાએ પહોંચી જાય. બીજું હવે તો આપણે પીએમ કીધું છે રીલ્સ બનાવો. તમે બધા કેમ રીલ્સો નથી બનાવતા? એ તો રિબિન કાપે તો રીલ્સ મૂકે છે, બેસણામાં જાય તો રીલ્સો આવે છે. બેસણામાં તો અહીંયા આવે છે, પણ એ રીલ્સ શું બનાવવા આવે? બે મરી જાય તો રાઘવજી બાપા આવતા થાય. હા, વાવડીમાં બે મરી જાય ને ગમે નહીં તો રાઘવજીભાઈ આવે, ખરખરો કરીને વહી જાય. હવે નથી આવતા. અત્યારે જરૂર અમારે, અત્યારે અમારે બે કોરથી આ ફાઈટું કહેવાય ને. એક તો ઉપર વાળો રૂઠા, બરાબર. સરકાર તો રૂઠેલી જ છે, પછી આ દ્વારકા વાળો રૂઠો. એટલે અત્યારે ખેડૂતનું કોઈ છે નહીં બેન. તમે એક સમજો સાચા, બરાબર. તમે આ વાત અમારી પહોંચાડો સરકારશ્રીને કે ભાઈ ખેડૂત અત્યારે બહુ દુઃખી છે અને આ ઉપવાસ ઉપર બેઠા, બરાબર. હવે એને કાંઈ નહીં થતું હોય, એને વેદના તો થતી જ ને. આપણે બપોરે જમી લીધું, એને કાંઈ જમ્યા નથી, બરાબર. એ હજી જમશે નહીં, બરાબર, જ્યાં સુધી નહીં નિર્ણય આવે ત્યાં સુધી. તો એ માણસ છે ને. શું તમારી માંગ શું છે? માંગ અમારી આ રામાપીરનું મંદિર છે, આસ્થાનું કેન્દ્ર. મારા બાપુજી 1996માં ડેથ થઈ ગયા છે, સરપંચ હતા 25 વર્ષ, બરાબર. એ સમયથી આ હાંચવેલી જગ્યા ગામે કે ભાઈ આમનામ રહી જાય, નકર તો ખાડા ન કરી નાખે. આ તળાવ બૈડું ભરી લીધી, જે ખેડૂતને જરૂર હતી, માટી નવી કરવી હતી તો ભરી શકે ને. તો આ ખાડા કરી નાખ્યા તો શું થાંભલો લેવા આવે, મારવા આવે, બરાબર. પણ આ વસ્તુ આ હે કે આ હાચવેલી વસ્તુ હે ને, એટલે સરકાર એમ કે ખરાબો હે. પણ ખરાબો તમે નથી રાખ્યો, ગામે રાખ્યો હે, ગામની જગ્યા જ છે ને. તો એ એમ કે અત્યારે ખરાબ હોય, પણ કાંઈ વાંધો નહીં, ખરાબોમાં નાખવા તો આવો, આવશે તો. બડકો રામાપીરની જગ્યાએ હિંચકા ખાવા આવો છો તમે નિશાળેથી ભણી? હવે કદાચ આયા હિંચકા ન રહીએ, થાંભલો આવી જાય તો શું થાય? હિંચકા ન ખાઈ શકો ને? ના તો આ થાંભલો પડવો જોઈએ? ના
કાલે ઓલા વિડીયો જોયા બધા લેડીસોને પકડીને લઈ જતા હતા પોલીસ થી બીક લાગે ના કેમ નથી લાગતી નો લાગે ભલે પકડી જતા થાંભલો નથી નાખવા દે એમ ને ભણવા જાવ છો હા આજે ગયા તા ભણવા હા કેટલા વાગો સ્કૂલ નો શું ટાઈમ છે 10 થી 5 સાચું કે જો ભણવામાં જીવ હોય કે આંદોલનમાં જીવ હોય આંદોલનમાં જીવ હોય કે ઘરે અહીંયા મમ્મી પપ્પા આંદોલનમાં શું કરતા હશે એવું નાના બાળકો રામાપીરની આ જગ્યા છે ત્યાં હિંચકા છે અને બાળકો અહીંયા રમવા માટે આવડે છે નાનકડું એવું ગાર્ડન છે આપ સૌ જાણો છો કે ગામડાઓમાં એવા ગાર્ડન નથી હોતા તો એકમાત્ર જગ્યા હતી કે જ્યાં ગામ હળી મળીને બેસે કોઈ સારો નરસો પ્રસંગ હોય તો અહીં બેસવા આવે અને એ એકમાત્ર જગ્યાને જ્યારે છીનવવામાં આવે અને ધર્મના નામે વાત કરતી આ સરકાર જ્યારે ધર્મની જગ્યા ઉપર જ કબજાઓની વાતો આવે ને કાંઈ ના બોલે ત્યારે તકલીફ તો થવાની છે પણ હજુ કોઈ કશું બોલ્યું નથી આ ફોનો આવે છે કે ફંડિંગ ક્યાંથી આવે છે પણ એ વાતનું કોઈ બોલવા તૈયાર નથી કે ખેડૂતોને તકલીફ શું છે કેમ છાવણી પડી એ કોઈએ નથી પૂછ્યું હજી બીજા પણ આજ 20 દિવસ પહેલા અમારું આખું ગામ ગયું હતું રાઘવજીભાઈ ને અમે કેવડાવ્યું હતું પૂનમબેન ને કેવડાવ્યું હતું પૂનમબેન નો ફોન અમને નથી આવ્યો અને રાઘવજીભાઈ નો ફોન નથી આવ્યો હજી અહીંયા દર્શન નથી દીધા એને એકે ધારાસભ્ય નથી દીધા અને સંસદ સભ્ય નથી દીધા અને અમને બેડાવી રાતના 2 વાગ્યા સુધી બેન મળ્યા નહીં અમને સવારના ગયા હતા રાઘવજીભાઈ ને મળ્યું તો રાઘવજીભાઈ કે મારું આમાં કઈ હાલે નહીં તો તને અમે અહીંયા બે રહ્યો શું કામ તારું હાલે નહીં તો આજે આટલા વર્ષ અમારા ગામમાં ખૂબ એને ધોળા કર્યા ખાલી 2 મરી જાય તો અહીંયા ખરખરે આવતો હતો વાવડીમાં અને અમે અહીંયા ગયા તો કે મારું આમાં કઈ ઉપજે નહીં તું અહીંયા બેઠો શું કામ અમારી વાત તો સાંભળ નથી એનો ફોન આવ્યો કે કોઈ જાતના અહીંયા દર્શન દીધા નથી એકે પૂનમબેન શું કહે છે પૂનમબેન એમ કહે છે આમાં મારું કઈ ઉપજે નહીં ઉપર કઈક રજૂઆત કરું રજૂઆત હજી એને કરી ને અહીંયા આવ્યા નહીં ફોને સિંગલ નથી અમને આવ્યો અને એને કઈ કોઈ જાતની ડિસિઝન લીધું નથી 2 વાગ્યા સુધી ક્યાં બેસાડ્યા અમને અહીંયા આપણે સર્કિટ આવશે કોને બેને બેસાડ્યા ક્યારે 20 દી થયા અમે ગયા હતા તો કઈ નવાઈ નથી દ્વારકાના ખેડૂતો એક દિવસ 2 વાગ્યાના બેઠા હતા સાંજે 7 વાગ્યા સુધી બેનની રાહ જોઈને બેઠા અમારે બહુ દિલગીરી સાથે કહેવું પડે છે કે જ્યારે કલેક્ટર કચેરીએ કદાચ આ મોટા ભાગના લોકોએ જોયું હશે 2 વાગ્યાના મેં કીધું મારા વિડીયોમાં કીધું છે અને આજે ભાઈ એના સાક્ષી મેં એને બોલાવડાવ્યા નથી સ્વયંભૂની રીતે બોલ્યા છે કે અમે 2 વાગ્યા સુધી રાતના 2 વાગ્યા સુધી અમારા સાંસદની રાહ જોઈ અમારા સાંસદ નથી આવ્યા અને મેં મારી નજરે પણ જોયું છે દ્વારકામાં આ જ સ્થિતિ થઈ હતી અને કોઈ બોલે બરાબર કોઈ બોલે છે કોઈ અવાજ ઉઠાવે છે કોઈ મીડિયા રજૂઆત કરે છે તો એને તમે સસ્તી પ્રસિદ્ધિ TRP નું નામ આપો છો કે તો મીડિયા વાળા તો TRP માટે કરે છે ને સસ્તી પ્રસિદ્ધિ માટે અમાર નથી જોતી સસ્તી પ્રસિદ્ધિ નથી જોતી TRP હાલો વાવડીમાં આવો અને સમાધાન કરી નાખો ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ લઈ આવો અહીંયા તમને કોઈ મીડિયા દેખાશે નહીં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય મીડિયા બંધ ગુજરાતનો અવાજ ચેનલ અહીં વાવડીમાં નહીં આવે જો તમે નિરાકરણ લઈ આવશો પણ એ બાને સસ્તી પ્રસિદ્ધિ ને TRP ના બાને અમને ફોન ન આવવો જોઈએ કેમ કે અમને અમારું કામ બહુ સારી રીતે ખબર છે અમે અમારી ફરજની બહાર એટલાય નથી અને પેલાય કીધું તું ને આજે કહું છું ગુલામી કરી નથી ને ગુલામી કરવાનાય નથી જે સત્ય છે ખેતરોમાં જઈને જે સત્ય છે એ બતાવીએ છીએ છાવણીઓમાં જઈને ખેડૂતોના અભિપ્રાય લઈએ છીએ અમારી અંદરથી ઉપજાવેલા મરી મસાલા અમે વિડીયોમાં નાખતા નથી જે ખરેખરની હકીકત છે જે ખેડૂતોની તકલીફ છે એ ખેડૂતોના મોઢેથી ખેડૂતો બોલે છે હું એમને માઇક આપું છું બસ આટલું મારું કામ છે ને હું બહુ સારી રીતે કરી રહી છું મારી ફરજમાં છે મારી ફરજમાં ક્યાંય રૂકાવટ કરવાની કોશિશ કરવામાં આવશે તો પણ મીડિયાના જે હકમાં આવે છે એ મીડિયા કરવાનું જ છે અને સત્યનો અવાજ ક્યારેય કોઈ દબાવી નથી શક્યું અને દબાવી પણ નહીં શકે અને હજુય કહું છું સસ્તી પ્રસિદ્ધિની TRP નથી જોતી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરાવી દો મીડિયા કાલથી નહીં આવે બીજા પણ કેટલાક ખેડૂતો છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ સરપંચ છો ક્યાંના છો હું તો ખિલોસ ગામનો સરપંચ નકુમ જઈશું પણ પેલા તો ધન્યવાદ કહીશ કાજલબેન ને કે જ્યાં આપણે ખેડૂતોને આ રીતે સરકાર ગમે ત્યાં દબાવવાની કોશિશ કરે તો સૌથી પહેલા કાજલબેન આપણે એક પત્રકાર તરીકે સૌથી પહેલા એ પહોંચે બાકી તો કોઈ પત્રકાર કે ચેનલો જાણી કેમ હોતી જ નથી ખાલી એડવર્ટાઈઝ કરવા માટે જ આવે એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે ભાઈ આ જે ખેડૂતને હેરાન કરવાનું એને ચાલુ કર્યું છે પ્રશાસને તો ગામોગામના સરપંચની તો જાણી
કોઈ સાંભળવા માટે સરકારને સરપંચને તો હાથા તરીકે રાખ્યા ચૂંટણીમાં ઉપયોગ કરવા તરીકે એવી એની હાલત છે સરપંચોની ગામો ગામના. એનું કારણ છે કે જો આપણે આગળથી કહેતા આવી છીએ ને કહી છીએ કે સરપંચ એટલે ગામનો રાજા, પણ ગામનો રાજા હોય તો કેમ એને કોઈ પૂછતું નથી, કેમ એને પેલા બોલાવતા નથી? બરાબર. બીજી કંપનીઓને એ આગળ કરે છે, કેમ કંપનીને કોઈ ન કીધું કે ભાઈ કંપની ગામની રાજા છે, કંપની દેશની રાજા, કાં નથી કહેતા? છતાંય સરપંચોને કેમ કોઈ કાંઈ ક્યાંય બોલાવતા નથી, કોઈ મંજૂરી નથી લેતા? એ કઈ પ્રાઇવેટ કંપની અથવા તો ગમે એ સરકારી કામકાજ આવે તો જ્યારે ચૂંટણી હોય ત્યારે સરપંચો બધા યાદ આવે છે બધાને કે ભાઈ સરપંચ તમારા ગામમાં મીટિંગ કરવી છે, આ કરવું તે. અત્યારે તકલીફ હોય તો ગામ તો પેલા સરપંચને સ્વાભાવિક છે આગળ કરવાના છે, અને ગામ છે એ સરપંચની તાકાત છે. હું તો આ મીડિયાના માધ્યમથી બધા ગામના સરપંચને એવું આહવાન કરું છું કે આજે ભાવેશભાઈ એક નહીં, વાવડી ગામના સરપંચ એક નહીં, પણ ગામને જરૂર પડે તો ગુજરાત આખાના સરપંચો ત્યાં આવો અને અવાજ ઉઠાવો, તો જ આ બેરી મૂંગી સરકાર સાંભળશે. નકર આ સરપંચનો ઉપયોગ ખાલી ને ખાલી માત્ર આમાં કરશે. બીજું તમે કીધું કે સરપંચ ગામનો રાજા છે, બરાબર? તો સરપંચને પૂછવામાં તો નથી આવતું. સરપંચને જાણે કે ચૂંટણી ટાઈમે તમે કીધું હાથા તરીકે ઉપયોગ કરવામાં આવે. સરપંચને આંદોલનોમાં કે ખેડૂતના સહકારમાં જાય તો સરપંચને પ્રેશર આપે? પ્રેશર તો શું આપે? સરપંચ સાચા હોય, કોઈ મારી કોણે ક્યાંય આટીમાં આવેલા હોય તો એને પ્રેશર આપે ને સીધી ધમકી દે કે ભાઈ તને આમાં ફિટ કરી દેશું. બાકી તો ગામનો સાથ સહકાર હોય અને ચોખ્ખો સરપંચ હોય તો કાંઈ કોઈની એને બીવાની તેવડ, કોઈથી બીવાની જરૂર નથી. બરાબર. અને એ કોઈ કઈ ગ્રાન્ટો આપે છે તો કઈ ક્યાંયથી કોઈ ધર્માદે આપતા નથી, પબ્લિકના પૈસાની ગ્રાન્ટો જ આપે છે. અને એ એનો અમારો હક છે માગવાનો ને એને દેવાની એની ફરજ છે. એટલે અમારે કઈ એનાથી બીવાની જરૂર નથી ને અમે બીતા પણ નથી. એટલે ખેડૂતોની સાથે ઉભા રહેશી. અને હું મીડિયાના માધ્યમથી ગામના સરપંચને પણ એવું આહવાન કરું છું કે ભાઈ આજ ભાવેશભાઈ નું ગામ છે, વાવડી છે, તો કાલ સવારે આપણા ગામમાં પણ આ પરિસ્થિતિ ઊભી થશે. તો જેથી કરીને તમે અહીંયા ભાવેશભાઈના સપોર્ટમાં આવો અને જે કાંઈ તમારે મળે એ યોગદાન રીતે તમે એને સપોર્ટ કરો. બીજું વાવડી ગામના આ આંદોલન વિશે તમે શું કહેશો? અને આજુબાજુના ગામના પણ લોકો અહીંયા સાથ સહકાર માટે ખેડૂતો આવી રહ્યા છે, જેમ કે તમે પણ આવ્યા છો, તો વાવડીની લડત વિશે શું કહેશો? વાવડીની લડત વિશે જે કાંઈ ગામની ખરાબાની જગ્યા હોય અથવા તો ગામ તળની જગ્યા હોય, જે કાંઈ હોય, પણ એની ગામની મંજૂરી કે ગામની સહમતિ વગર તો એ લોકો આવી રીતે ડાયરેક્ટ આવીને એના કામ ચાલુ કરી દે, કેટલી હદે યોગ્ય છે? અથવા તો ગામની જે કાંઈ માંગણી હોય એને સ્વીકારવી પડે ને. આજ વર્ષોથી અહીંયા ધાર્મિક કાર્યક્રમ મને પણ સાંભળે છે, અહીંયા સપ્તાહયુના આ તે કાર્યક્રમ થાય છે, હું પણ આવેલો છું અહીંયા અગાઉ સપ્તાહમાં. બરાબર. તો આ જગ્યાની અંદર એને થાંભલા ઊભા કરી દેવા કેટલી હદે યોગ્ય છે? બીજું અહીંયા આપણે બીજા કેટલાક ખેડૂતો પણ છે, આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરીએ. ભાઈ છે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, અને ખેડૂતોએ ખાસ મારે કેવું છે આંદોલન બિન રાજકીય છે, પરંતુ જે ખેસ મૂકી અને ખેડૂતોના સપોર્ટમાં સમર્થનમાં આવે છે એમના માટે આ ખેડૂત છાવણી જે છે એમને સ્વીકાર્ય છે. પણ તમારો ખેસ સાઈડમાં મૂકીને આવવાનો છે. ખેડૂતો નથી ઈચ્છતા કે કોઈ પણ આંદોલન રાજકારણનું, ખેડૂતનું આંદોલન ખાસ કરીને રાજકારણનું ભોગ બને. ભાઈ સાથે આપણે વાત કરીએ. ભાઈ જામનગરથી આપ આવ્યા છો? ઓકે, વાવડી મૂળ તમારું? અમારે આ 2 મહિનાથી ઘર્ષણ ચાલુ છે. કંપની વાળા પેલા અહીંયા આવ્યા, અમારા સરપંચને ને ગામ લોકોને પેલા મળ્યા, અને પછી બીજે દિવસે આવીને સીધું ચાલુ કરી દીધું. ગામ લોકોને ટૂંકમાં સરપંચ એક માધ્યમ છે, આ જગ્યા છે આખા ગામની છે, આસ્થાનું અમારું કેન્દ્ર છે. અને ગામ લોકોની એક સામાન્ય માગણી હતી કે તમારા CRS ફંડમાંથી કરો, કોઈ પણ કરો, આના માટે વિકાસ માટે તમે કામ કરો. તો એને કીધું આ તો કલેક્ટરનો પત્ર છે, ખરાબાની જગ્યા છે, અમારે આમાં કંઈ દેવાનું હોય નહીં. એટલે એ લોકો પછી પ્રોટેક્શન લઈને પહેલી વાર આવ્યા ત્યારે અમારું સરપંચનું ગામ ભેગું થઈ ગયું, એટલે વહી ગયા, આખો મોટો સમૂહ થયો. એટલે ત્યાર પછી પરમ દિવસે આખા 200 જણાને અહીંથી એટેન્ડ કરી ગયા, 3 પોલીસ સ્ટેશનમાં લઈ ગયા, જોડિયા લઈ ગયા, ધ્રોલ લઈ ગયા, અને પંચકોશી એ જગ્યા એ ડિવિઝનમાં લઈ ગયા. પછી કાલે પણ પાછા 4 પોલીસ પ્રશાસન લઈને આવ્યા, ધ્રોલ, જોડિયા, કાલાવડ અને પંચકોશી એનું પોલીસ સ્ટેશન. કાલે પણ અમારી ગામ લોકોની જે સંગઠન તાકાત છે એ જોઈને પાછા વહી ગયા. ત્યાર પછી અમે નક્કી કર્યું કે ભાઈ અમારે હવે છાવણી બેસાડવી છે. એટલે ગામ લોકોના આખા ડિસિઝનને આજુબાજુના જે આ અલગ અલગ ગામમાંથી જે હાઈ ટેન્શનના ટાવર આવે છે તમામ ગામના ખેડૂતો સાથે મળી અને આ છાવણી બેસાડવામાં આવી છે. આપ જોઈ શકો છો પાછળ તમે બેનર પણ જોઈ રહ્યા છો, કિસાન સત્યાગ્રહ છાવણી.
વાવડી ફરીથી જેતપર જેવા જ આંદોલનના એધાણ દેખાઈ રહ્યા છે અને ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે. પાણી સિવાય એમણે કશું સવારથી પીધું નથી. જ્યાં સુધી ખેડૂતોનો પ્રશ્ન સાંભળવામાં નહીં આવે, એમનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી અવિરત આ છાવણી ચાલુ રહેવાની છે. અને હજુય કહું છું, ધારાસભ્ય અને સાંસદને કહું છું, ટીઆરપીના બધું સાઈડમાં છે. તમે આવો, ખેડૂતોની વાત સાંભળો. ખેડૂતોને ઉપવાસ પારણા કરી લેવા છે અને અમારે પણ મીડિયાનું કવરેજ બંધ કરી દેવું છે. બસ વાત ખાલી એટલી છે, ખેડૂતોને સાંભળો અને એમનો જે હક છે, યોગ્ય નિર્ણય એમના મત મુજબ લેવામાં આવે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જામનગરના વાવડીથી.